હજી હું તો છે એ રાજા હા આખા ગામના ખેતર અંદર પગી ગયા છે અને હજી આ હું તો છે હવે શું છે બાપા? હવે ઊભો થને લે એ બાપા આ હું આ હું એટલે લીમડાના ઠળિયા. હવે એ તો હું ભાડું છું. લીંબોળીના ઠળિયા છે પણ આ લીંબોળીના ઠળિયા હું કામ ભેગા કરો? અત્યારમાં લીંબોળીની ઠળિયાનું શાક બનાવવાનું છે. લીમડાના ઠળિયાનું શાક થાય તો પણ બાપા હું લેવા આ ભેગું કરો છો? એનું છે ને બિયારણ બનાવવાનું છે બિયારણ. એ બાપા તમે હવારમાં ગાંડા નથી થઈ ગયા ને? કેમ? લીમડાનું બિયારણ કોઈ લે? લીમડા તો ગમે ને ઉગે. અરે લીમડાનું બિયારણ નથી કરવાનું, નામ દેવાનું છે કપા. એ બાપા એમ ગામમાં કોઈ ગાંડા છે ક્યાં લીંબોળીને ઠળિયા કપા ઉગે? એ ઉગે ઈ એને જોવાનું છે. આપણે તું છે ને અહીંયા વીણવા મળે. હવે આપણે છે ને આ બધું વેચી દેવાનું. અત્યારે કપાસનો ભાવ શું હાલે છે બિયારણનો? 900 રૂપિયા. આપણે 500 રૂપિયા વેચી દેવાનું છે. ઠીક પેક કરીને એમ ને? હા ઈ હાસુ હાલો વીણવા મળે. હવે પત્રી હા હવે હું શું કહું, દાળિયુંની સીઝન ચાલુ થઈ ગઈ છે. હવે ખેતરમાં ક્યાંક દાળિયું કરવા વહી જવાય. એ ગજુભાઈ મારા મગજમાં ઈ જ હતું કે હાલો કપા વીણવા વહી જઈ. કપા વીણવા. એ પત્રી હજી તો છે ને ગામના એ કોઈએ કપાહે નથી સોંપ્યો. તો કપા વીણવાનો ક્યારે હોય? હવે ઈ તો હજી 5-6 મહિના વયા જાય. હું પત્રી તું હજી તો કપા મોટો થાય પછી એમાં રૂ આવે પછી જવાનું હોય. અત્યારે શું હોય ખબર? હું કપાનું બિયારણ હોપવાનું હોય હા. એમાં જાય હેકવી તો હાલે. પછી ખડ મોટું થઈ જાય તો ખડ વીણવા જાય તો એમાંય હાલે. તો ગજુભાઈ હાલો ને કપા સોંપવા વહી જઈ. આ તો ઈ જ આવી લે. પણ હજી તો પત્રી હજી તો કોઈ ગામના બિયારણ નથી લાવ્યા. એમ તો પણ એ ગજુભાઈ કપા સોંપવાનો ભાવ હું? હવે એમાં કાંઈ ન હોય ભાઈ, 200-300 આપશે જે વાપરો એમાં કાંઈ ન હોય પત્રી. આમ એક હાથીકડું હોય એમ સેજ ખાડો કરીને મૂકી દેવાનું, સેજ ખાડો કરીને મૂકી દેવાનું, એમાં બીજું કાંઈ ન હોય. એ ગજુભાઈ તો હાલો ને જે 200-250-300 આપે. આપા હજી કોકનો ફોન તો આવા દે, કોક ગામમાં નીકળે તો પૂછી જો હું. હા લ્યો મારા બાપાનો ફોન આવ્યો ને, કાક કામ હશે તો જ ફોન કરે. ઉપર. હા બાપા. હલો હા એલા ક્યાં છો? અહીંયા બાર શેરીમાં જ બેઠો પત્રી આરે. એલા પણ ઈ નવરો છે એની આરી તું ક્યાં બે? અહીંયા ઘરે આય મારે કામ છે. હું એલા હું તને ખાઈ હમણાં બધું કહેવા બેહું. મેં તને કીધું ને તું ઘરે આય પેલા, આજ પછી તને હું બધું કહું. પણ મારે ગામમાં જવાનું છે. એલા ગામમાં નથી જવું, મારે જવાનું છે. તું અહીંયા આય ઘરે. એ હા આવું. હા જલ્દી. કા દાડી આવી? દાડી નહીં, મારા બાપાનો ફોન હતો ઘરે આય કામ છે એમ તો હું જાઉં ઘરે. એવું છે? હા કઈ કામકાજ છે ફોન કરીશ. હા તો ફોન કરજો. યા ઓલો રાજો હટ આવે તો સારું. હવે જોઈ લ્યો બાપા છેલ્લે તૈયાર કરી નાખી. અરે વાહ ભાઈ વાહ, જોઈ જો આ શું છે? એ બાપા લીંબોળીના ઠળિયા જ છે. આ લીમડો ઠળિયા છે? નહીં કપાસનું બી. મેં તને શું કરવા મોકલ્યો હતો? હા થેલી બનાવવા. જો બાપા કેમ બની કેવી થેલી? હા થેલી તો મસ્ત બની, પણ હે રાજા થેલીમાં નામ શું લખાવ્યું ઈ તો કે? પણ આ ભાળતા નથી. હા વધુ ઉત્પાદન વધુ કમાણે હા વાહ ભાઈ વાહ. અને 420 કપાસ બિયારણ. 420 શું કરવા લખાવ્યું એમ કહું છું? એ બાપા એ તો આપણો જેવો ધંધો એવું નામ. હવે વાતો નથી કરવી, હઠ થેલી ભરી દી હાલો. વાહ ભાઈ. આમ બાકી આ બધું આ બરોબર લખ્યું. વધુ ઉત્પાદન વધુ કમાણી વધુ કપાસ્યા વધુ બિયારણ હા. અને 420 લખાયું ને એ ખોટું લખાયું. એવું જ નામ ભાઈ બાપા. નવું નામ કોક જાણે ને તો જ તે વધારે લે. બિયારણ ભરવા મળો. થઈ ગયું ને? પણ થઈ ગયો. તો હે બાપા આ બધી થેલીઓ વેચાઈ જાહે પછી આપણે શું કરશું? તો હે હવે ક્યાં લીમડો ક્યાં બળી જવાનો છે? પાછા ઠળિયા વીણી આવીશું. આ નવું પાછું બનાવીશું. હા લે લ્યો સરપંચ બેઠા જ છે બાપા. એલા બેઠો નથી, ચિંતામાં છો. કપાનું બી મગાવ્યું હતું એગ્રોમાં, એ હજી આવ્યું નથી. મને કે કાલ આવશે. હવે કાલ કરીને 8 દી રાજા વયા ગયા. એની મને ટેન્શન છે. હવે એ સરપંચ હવે છે ને એવું ટેન્શન હવે છોડી દો. એલા આખા ગામે કપાસ સોંપવા મળ્યા અને હું બાકી રહી જઈશ ને તો વાહે રહી જઈશ. હું એમ કહું છું. પણ હું છે ને હવે તમારે લેવા જવાની જરૂર નથી. હું તમને અહીંયા દેવા આવ્યો છું કપાસનું બી. જો
હું હા હા કપાનું બી અને તું હા એ રાજા તમે ક્યાંથી લાવ્યા કપાનું બી આમ જો વધુ ઉત્પાદન વધુ કમાણી અને 420 કપાસનું બિયારણ 420 કપાસનું બિયારણ જોયું કોઈ દે આ બિયારણ? હવે આ તો મારી જિંદગીમાં મેં પહેલી વાર ના સાંભળ્યું 420 એટલે એમાં છે ને નવી કંપની બહાર પડી ને આ એગ્રોવાળાએ કીધું એ કે તમને છે ને ભૂખડભાઈ બધા ઓળખે છે એટલે ગામડે ગામડે બધે વેચશે એવો. એ ભાઈ તમે વેચવા જવામાં તમને શું મળે હે અમે કમિશન ઉપર સીવીએ. હે રાજા કમિશન ઉપર હા પણ આ બિયારણ નવું છે એટલે કોઈ લે નહીં જે દર વર્ષે સોંપતા હોય ને ઈ જ સોંપે નવું બિયારણ અત્યારે કોઈ સોંપે નહીં એ સરપંચ આ આપણું ગામ જ વાહે છે બિયારણ તો 2 વર્ષ પહેલાનું છે આ તો કેવાય નવું ખાલી અને ખૂબ ઉત્પાદન અત્યારે તો બહુ માંગ છે અને આ બિયારણ ક્યાંય મળતું જ નથી. એ ઈ ભલે બધી વાત સાચી પણ આનો ભાવ શું છે ઈ તો કે બસ ને અત્યારે બજારમાં શું ભાવ છે? 900 રૂપિયા. આ તે 900 રૂપિયા છે જ તે હા તો આપણે ખાલી 500 માં આપવાનું છે. 500 માં હા હવે આ બિયારણ નો ઉગ્યું હોય તો એ ન ઉગે ને તો પૈસા પાછા. અને તમે મને ક્યાં નથી ઓળખતા? હા એ વાતે હાચી પણ આ નવું બી છે એટલે હું તમારી પર અખતરો ન કરી શકું મારે તો 10 થેલી જોવે બરોબર ને મારે આની પર વિશ્વાસ નથી કરવો તમે કયો તો વિશ્વાસ કરું પણ મને કાંઈક ફાયદો થવો જોવે એ મારી ઉપર નો ખતરો કરો તો કાંઈ નહીં પણ ખેતર ઉપર તો ખતરો કરશો ને આવ ન ઉગે ને તો પૈસા પાછા આપી દેવી એમ કેવી છે તમને. હા હા બી ઉગે ઉગે ને ઉગે. આમ જો તમે એટલી બધી ગેરંટી આપો છો તો 2 થેલી મને આપો ટેચ મારું બરોબર ને હા તમ તારે 2 થેલી રાખો. બે થેલી બાકી દર વર્ષે હું આવું ઈ જ તે. આ તો ટેચ મારવા પૂરતું તમે કયો છો ને એટલે બરોબર હા. આ તો 2 થેલી આપી દે 500 નો એને એક હા એ કાંઈ વાંધો નહીં એ આલે રાજા 1000 રૂપિયા બરોબર હા હા આલ્યો. એ રાજા હા હવે હું તને શું કહું છું હવે છે ને ફોટો પાડી લે અમારે. એ શેનો ફોટો એ આમાં છે ને સરપંચ અમારે બધાને દેખાડવાનું હોય કે આ સરપંચે લીધું બિયારણ. અને ઉપર કંપનીમાં દેખાડવું પડે અમે હમણાં નવા નવા જોડાણા છીએ ને એટલે. હા આ તે કાંઈ વાંધો નહીં હાલો પાડી દે હા, દાંત કાઢો બાપા. લ્યો આવી. હા હાલો તો સરપંચ હવે જાવી હવે. કાંઈ વાંધો નહીં જાઓ હાલો બાપા હું ફોનમાં ઘસકાવતા હતા ને બાંગુ નાખતા હતા આપા ભાંગ્યું જ નાખે ને મારે જવું છે ગામમાં જે બિયારણ લેવા. તે પણ એમાં પણ હું શું કરું અચ્છા તું શું કરે? તું અહીંયા ઘરે રહે તારે હું જાઉં ને. આ તે પણ એમ કયો ને પણ જોર જોરથી બોલવાની શું જરૂર આમાં એ બધું જરૂર પડે. અત્યારે એક તો મોડું થાય છે અને તારા ગામમાં રખડવું એ ઓલા પટરી નવી હારી. હવે તું એક કામ કર અહીંયા રે અને હું છે ને બિયારણ લેતો આવું. આ તે કાંઈ વાંધો નહીં હા ક્યારે આગો પાછો ન થતો. લે હે વળકા હું આવી દીધું કે નહીં? હવે નથી વાવ્યું હજી બિયારણ લેવા જાવ છો. પણ હજી હું આવવાનું છું વણ? જો હું બાજરી વાવું અને કપાહે વાવું એટલે કપાનું બિયારણ લેવા જાવ છો. હવે તો હવે તમારે ક્યાંય જવાની જરૂર નથી. કેમ? બિયારણ એવી લાવ્યા છે દેખાડો બાબા. હા એ પણ ઈ તો તમારા ખેતર હાટું લાવ્યા છો ને અમારે તો બીજું લેવા જવું પડશે ને એ અમે તો સોંપી દીધો અને ઉગી ગયો છે. હે? હા લો વળકા લે ઓય ગજુડા વાંચ તો ખરી પેલા હરખી રીતે. વધુ ઉત્પાદન વધુ કમાણી 420 કપાસ બિયારણ હા હા એ ડોબા રેખો 420 તો ક્યાંય નંબર કપાસનો આવે જ નહીં. એ આ નવી કંપની બહાર પડી કે નહીં એટલે આમ જો આમાં વધુ ઉત્પાદન વધુ કમાણી આ 420 એટલે આ નવું બિયારણ થયું આમાં વધારે ઉત્પાદન મળશે. એવું છે? હા અને આમાં છે ને તારા ગજુના લગ્ન થઈ જાહે. હે? હા અરે વીઘે 40 મણ ઉતરે તો જ તે. કેટલો? 40 ગણી લેવાનો. શાલી મણ હા એલા તો બાજરી વાવી કરતા તો તમારે 2 થેલી કપા વાવી દેવું ખોટો પણ ગેરંટી હું એ ગેરંટી નો ઉગે તો પૈસા પાછા. નો ઉગે તો પૈસા પાછા ને. અરે હા. એક પણ બી ફેલ ન થાય આમાં ડૂલે ન પડે. મારી વાત સાંભળો હું છે ને એક જ થેલી વાવું છું જો આમાં ફેલ ગયું એટલે મારું વરહ ફેલ ગયું એમ સમજી લેજે અને તારી ફોડી તો હું ભાંગી જ નાખીશ. એ. એ વાલજી કાકા એક તમારા 500 રૂપિયામાં કઈ ગામ મેકીને નથી વહી જવાના અને આ ગામમાં ગમે ને લેવા જાવ ને 900 રૂપિયાનું બિયારણ આવે અમે તમને ખાલી 500 માં આપી છીએ. 500 રૂપિયામાં હા અને આમ જો પલકા સરપંચે 2 થેલી લીધી પછી. સરપંચે લીધી? હા એ ફોટો દેખાડ. હા બતાય તો. હા જોજો લ્યો જો ના એ તો આખા ગામમાં વેચ્યું. પણ એમ નહીં આવી સેવા હું લેવા ખોટી કરો ગામની તમને શું મળે આમાં હા. એવા નથી કરતા અમે કમિશન ઉપર સેવીએ.
હા મારા બેટાને ક્યાંક નો ક્યાંક તો ગોઠવી નાખ્યા કમિશન નું. હે બાપા હું શું કહું નવી કંપની છે એટલે વસ્તુ સારી હશે વેચાણ કરવાની હોય કે નહીં એટલે વસ્તુ સારી હશે લઈ લો કાંઈ વાંધો નહીં, એક થેલી લઈ લઉં છું. જો તમારે ભરોસે લઉં છું, ધ્યાન રાખજો. મારે છે ને એક જ થેલી વાવવાની છે, બીજી તો હું બાજરી વાવું. ના ઉગે ને તો બે નો વારો પડશે. હો, ધ્યાન એ રાખજો પણ તમારે. ન ઉગે ને તો પૈસા પાછા. હવે તું મારું ઘર ક્યારેથી ભાળ્યું હવે, અને હું તારો ભાઈ છું, તારી હારી થોડું ખોટું બોલવાનું છું. મને વિશ્વાસ જ છે, પણ મને 420 લખ્યું ને એની ઉપર વિશ્વાસ નથી, એટલે હું કહેતો હતો તમને. એ તો એ કંપની વાળા આંકડો સારો લાગ્યો હોય તો એ રાખે. અચ્છા કાંઈ વાંધો નહીં, હાલો લ્યો એક થેલીના પૈસા, બરોબર? તમારો ફોટો એક પાડી ફોટો ના પાડો. એમ ઉપર દેખાડવાનું હોય અમારે વાલજી કાકા. હા તો હાલો પાડી દો. હા બીજું હું આ બધું હું છે બાપા ઉપર કંપની બતાવવાનું હોય ઈ લોકોને હા હાલો હાલ હાલ રાજા. હાલ હવે તારે હવે ગધુડા કાંઈ જવાની જરૂર નથી. હવે રાજી રે ખાઈ લી, કપાસ તો આવી જ ગયેલો છે, હા. બાજરી બિયારણ તો પેલા લઈ આવેલો છું, એટલે આ છે ને અલખરે વાવી અને અખતરો કરી લઈ એક વખત. અત્યારે કાંઈ વાંધો નહીં પછી વાવી જ દેવી હા ચાલો ખાઈ પીને પછી છે ને સીધું સોપા જ જવાનું. હો ઓકે હા વાહ બાપા વાહ, બુદ્ધિ એટલે તમારી હો. હા બુદ્ધિ હોય જ તી ને. હવે ભલે બધા લીમડા વાવતા હા અને બહુ વારાઘડી વાંકા બોલતા. એ ભૂખડ તે ચા હુડી નાખ્યા. એ ભૂખડ તારે ખેડાવાનું કરી છે. હા બાપા, બધા નીંદતા હોય ને ત્યારે આપણે જે ખેતર એમ નામ પડ્યું હોય ખબર ને. અને હું વાવવાનું છે હું વાવવાનું છે એમ પૂછતા. હા પણ બાપા બુદ્ધિ થેલી ખાલી કરી નાખી, એક આપણે હાટું રાખી વાત તો. પણ આપણે શું કરવી હવે? એ બાપા આપણે તો શેઢે શેઢે લીમડા ઉગાડવા ને. હા ઈ બરોબર છે, પણ કાંઈ વાંધો નહીં. આપણે બીજા લીમડોના ફળિયા લીમી લેવું. હા હવે એક કામ કર, હા હવે તું મારી હારી હાલ. આપણે છે ને ગામમાં જઈ કપાળનું બિયારણ લઈ આવીએ અને સોંપી દેવી. હા